મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે આપણે ચેપ્ટર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેયોમાં JEE પૂછી શકાય એવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ્સ સોલ્વ કરીશું. તો મારા વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, લાઇક એન્ડ કમેન્ટ કરતા રહેજો, શેર કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ. પહેલો MCQ, કેપિટલ S is equal to limit n tends to infinity summation of n equal to 1 to n equal to infinity of tan inverse of 2n upon n raised to 4 plus n square plus 2. तो s बराबर खाली जग्या ऑप्शन ए पाई बाय 6, ऑप्शन बी पाई बाय 4, ऑप्शन सी पाई बाय 3 અને ઓપ્શન ડી પાઈ બાય 2. બરાબર છે? ચાલો, તો આગલા લેક્ચરમાં આપણે આ ટાઈપના દાખલા જોઈ ગયા છે. નવું શું છે તો અહીંયા લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી એ નવું છે. બરાબર? અને n ઇક્વલ ટુ 1 તો આપણે જોઈ ગયા, પણ અહીંયા n ઇક્વલ ટુ ઇન્ફિનિટી આપેલું છે એટલી જ વાત નવી છે. તો tan ઇન્વર્સ ઓફ જે કોઈ ટર્મ્સ આપી છે એને હું આ સાથે કમ્પેર કરું તો tan ઇન્વર્સ ઓફ x - y 1 + xy. બરાબર? એટલે tan ઇન્વર્સ ઓફ જે ટર્મ્સ આપી છે એને મારે આ ટાઈપે કન્વર્ટ કરવું પડશે. તો હું સૂત્ર મૂકી શકીશ કે tan ઇન્વર્સ ઓફ x - y 1 + xy = tan ઇન્વર્સ x - tan ઇન્વર્સ y, જ્યાં 1 + xy is exactly greater than 0. બરાબર છે? ઓકે, ચાલો, તો પહેલા આપણે 1 + xy એડજસ્ટ કરીશું. તો 1 + xy પરથી મને ખબર પડે છે કે n⁴ + n² + 2 માં મારે પહેલા +1 લખી દેવાનો છે, પ્લસ બ્રેકેટમાં n⁴ + n² + 1. બરાબર છે? ઓકે, તો ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ, હવે n⁴ ને શું લખાશે? n² નો સ્ક્વેર પ્લસ મધ્યમ પદનો 2 * n² * 1. બરાબર? ચાલો, પ્લસ 1 નો હોલ સ્ક્વેર. બરાબર છે? હવે તમે જો કે અહીંયા તો મધ્યમ પદ n² છે, તો અહીંયા મધ્યમ પદ 2n² આવી ગયું, તો આપણે -n² બાદ કરી દઈએ છે. બરાબર છે? એટલે n⁴ + n² + 1 આવી જશે. બરાબર? ઓકે, ચાલો, હવે તમે જો કે છેડે કૌંસમાં n² નો સ્ક્વેર પ્લસ 2 * n² * 1 પ્લસ 1 નો સ્ક્વેર, તેને શું કહી શકાય? n² + 1 નો હોલ સ્ક્વેર. બરાબર? -n² એઝ ઇટ ઇઝ. પહેલું પદ તો 1 છે જ, 1 પ્લસ આ વાંચવાનું છે, તો શું મળી જાય છે? ત્રીજું પદ 1 પ્લસ મોટા બ્રેકેટમાં n² + 1 નો હોલ સ્ક્વેર -n². ચલો, હવે એક વાર ઓછા અને એક વાર વત્તા અવયવ પાડી દઈશું. ઓકે, તો ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ n² + 1 - n ઇન્ટુ n² + 1 + n. બરાબર છે? ઓકે, હવે તમે જોઈ શકો છો કે 1 + xy, તો 1 પ્લસ આપણને આ બે ટર્મ્સ મળી ગઈ છે. સમજાય છે? ચાલો, હવે તમે જો તો અહીંયા x * y, તો ઉપર શું છે? x - y છે. ખ્યાલ આવે છે? ઓકે, હવે અહીંયા આપણે જોવું પડશે કે મોટું પદ કયું છે, તો n² + 1 + n એ n² + 1 - n કરતા મોટી સંખ્યા થશે. બરાબર છે? એટલે એ બધું પહેલા લખી દઉં છું, તો n² + 1 + n માઈનસ ઓફ n² + 1 - n, તો મને ટ્વાઇસ n મળી જાય છે. ખ્યાલ આવે છે? ઓકે, તો આ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બરાબર? હવે એની વેલ્યુ આપણે આમાં મૂકીશું. આખો s આપણે શોધવાનો છે. બરાબર છે? પણ આખો અત્યારે આપણે લાંબુ લખતા નથી, આપણે અહીંથી સ્ટાર્ટ કરીશું. સિગ્મા n = 1 to n = infinity tan inverse of 2n upon n⁴ plus n² plus 2. તો ઇઝ ઇક્વલ ટુ શું મળી જાય છે? ઓકે, સમેશન n = 1 to n = infinity. ઓકે, અને જોઈએ તો અત્યારે હું શું નામ આપી દઉં છું? સ્મોલ x આપી દઉં છું. બરાબર? અથવા તો સ્મોલ કોઈ બીજી સંખ્યા પસંદ કરીએ, કઈ પણ પસંદ કરીએ? સ્મોલ m પસંદ કરી લઈએ છે. ચાલો, બરાબર? ચાલો, માટે સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ, ઓકે, tan ઇન્વર્સ ઓફ, ચલો ટ્વાઇસ n ની કિંમત મૂકી દઈએ, તો n² + 1 + n માઈનસ n² + 1 - n આખાના છેદમાં 1 પ્લસ n² + 1 + n ઇન્ટુ n² + 1 - n. બરાબર છે? ચાલો, હવે આપણે tan ઇન્વર્સ ઓફ x - y upon 1 + xy, તો tan ઇન્વર્સ x - tan ઇન્વર્સ y એ સૂત્ર આપણે એપ્લાય કરીશું. બરાબર છે? ઓકે, તો આટલું કમ્પ્લીટ કરી દો.
માટે સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ સિગ્મા n ઇક્વલ ટુ 1 ટુ n ઇક્વલ ટુ ઇન્ફિનિટી tan inverse of n square plus 1 plus n minus tan inverse of n square plus 1 minus n. બરાબર છે? ઓકે, ચલો હવે આપણે n ની કિંમત 1 મૂકીએ માટે m બરાબર, ચલો તો tan inverse of 1 plus 1 plus 1 minus tan inverse of 1 plus 1 minus 1. ચલો હવે પ્લસ એટલે સિગ્મા છે બરાબર. ઓકે, n ની વેલ્યુ 1 મૂકી દીધી, પ્લસ હવે n ની વેલ્યુ 2 મૂકીશું તો બીજો છેડે કૌંસ tan inverse of, ચલો 2 મૂકો તો 2 નો વર્ગ 4 + 1 + 2 માઈનસ tan inverse 4 + 1 માઈનસ 2. બરાબર છે? ઓકે, તો બીજો છેડે કૌંસ કમ્પ્લીટ થઈ ગયો. ચલો ત્રીજો છેડે કૌંસ લઈશું તો n બરાબર 3, તો tan inverse 3 નો વર્ગ વત્તા 1 વત્તા 3 માઈનસ tan inverse 3 નો વર્ગ 9 વત્તા 1 ઓછા 3. બરાબર છે? પ્લસ અપ ટુ પ્લસ. તો છેલ્લી ટર્મ શું આવશે? n equal to infinity, એટલે n ની વેલ્યુ આપણે આના જ રાખવાની છે અત્યારે, તો tan inverse of n square plus 1 plus n minus tan inverse of n square plus 1 minus n. બરાબર છે? ઓકે, ચાલો આટલું કમ્પ્લીટ કરી દો. ઓકે, અને સાદું પાકીશું તો m is equal to tan inverse of 3 minus tan inverse of 1, પહેલો છેડે કૌંસ પૂરો, વત્તા બીજા છેડે કૌંસમાં tan inverse 7 minus tan inverse 3 વત્તા ત્રીજા છેડે કૌંસમાં tan inverse 13 minus tan inverse 7. બરાબર? પ્લસ અપ ટુ પ્લસ. છેલ્લો છેડે કૌંસ બેઠો જ કોપી કરીશું. ઓકે, ચાલો હવે તમે જોઈ શકો છો કે પહેલા બ્રેકેટનું પહેલું પદ એ બીજા બ્રેકેટના બીજા પદ સાથે કેન્સલ થાય છે. બરાબર છે? ઓકે, હવે તમે જો કે બીજા બ્રેકેટનું પહેલું પદ એ ત્રીજા બ્રેકેટના બીજા પદ સાથે કેન્સલ થાય છે. ખ્યાલ આવે છે? ઓકે, બીજી રીતે કહું તો બીજા બ્રેકેટનું બીજું પદ એ એની આગલા બ્રેકેટ એટલે કે પહેલા બ્રેકેટના પહેલા પદ સાથે કેન્સલ થાય છે. તો એ લોજિક પ્રમાણે છેલ્લો બ્રેકેટ તમારો કોણ છે? tan inverse of n square plus 1 plus n minus tan inverse of n square plus 1 minus n. તો છેલ્લા બ્રેકેટનું બીજું પદ એ એની આગલા બ્રેકેટના પહેલા પદ સાથે કેન્સલ થશે. બરાબર છે? ઓકે, તો આપણને ફાઇનલી શું મળી જાય છે? સ્મોલ m is equal to minus tan inverse 1 વત્તા tan inverse of n square plus n plus 1. બરાબર છે? ઓકે, ચાલો તો આટલું તમે કમ્પ્લીટ કરી દો. ઓકે, તો summation of n equal to 1 to n equal to infinity tan inverse of 2n upon n raised to 4 plus n square પર સુધી આપણે સ્મોલ m દળેલા હતા તો એની વેલ્યુ અહીંયા મૂકી દઈશું આપણે. ઓકે, અને આ m ની આગળ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી મૂકી દઈશું. બરાબર? તો એ s થઈ જશે. સમજાય છે? આ ટર્મ્સ કોણ છે? તમારી સ્મોલ m છે. ઓકે, ચાલો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. આ સ્મોલ m ની કિંમત મૂકી તો tan inverse of n square plus n plus 1 minus tan inverse 1. રાઈટ? માટે s is equal to, ચાલો તો tan inverse infinity minus tan inverse 1, તો તમને ખબર છે કે pi/2. બરાબર? tan inverse infinity pi/2 થશે અને minus tan inverse 1 એટલે pi/4. તો આન્સર કેટલો મળી ગયો? pi/4. તો ઓપ્શન બી એ તમારો આન્સર થશે. ઓકે, લખો બીજો MCQ. f of x is equal to cos of tan inverse of sin of cot inverse x is equal to
x square plus a upon x square plus b whole raised to 1/2. तो a plus b is equal to ખાલી જગ્યા ઓપ્શન એ 1, ઓપ્શન બી 2, ઓપ્શન સી 3 અને ઓપ્શન ડી 0. બરાબર છે? ઓકે, ચાલો તો આપણે અહીંથી સ્ટાર્ટ કરીશું. તો સાઈન, તો બાજુમાં મને શું જોઈએ? સાઈન, તો સાઈન ઇન્વર્સ ઓફ જોઈશે. બરાબર છે? આ મારું મેઇન લોજિક છે. તો cot ઇન્વર્સ x ને આપણે ફેરવી કરીશું. તો cot ઇન્વર્સ x ને આલ્ફા ધરી દો એટલે cot આલ્ફા ઇઝ ઇક્વલ ટુ x upon 1 વાંચી શકાય. બરાબર છે? ઓકે, કાટકોણ નિયમ ડ્રો કરેલો છે. પાછળની બાજુ x, સામેની બાજુ 1, તો કર્ણ વર્ગમાં 1 + x² થશે. સમજાય છે? અને sin આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ભાગ્યા કર્ણ. ખ્યાલ આવે છે? ઓકે, તો સ્ટાર્ટ કરીશું. f of x is equal to cos of tan inverse of sin of cot inverse x alpha દઈરો છે એના પરથી આપણે ફેરી કાઢીને શું વાંચી શકાય? sin of cot inverse x is equal to sin alpha વંચાવવાનું છે. બરાબર છે? ઓકે, તો sin alpha ની સીધી કિંમત હું અહીંયા મૂકી દઉં છું. ઓકે, આ sin alpha આમ વાંચવાનું છે અને માટે f of x is equal to cos of tan inverse of 1 upon વર્ગમૂળમાં 1 plus x. બરાબર છે? ઓકે, અથવા તમે આ સ્ટેપ પરથી ડાયરેક્ટ આ સ્ટેપ લખી શકો છો, બાજુમાં બતાવ્યું જ છે. ઓકે, ચાલો હવે cos, તો મને cos ઇન્વર્સ ઓફ જોઈશે. બરાબર છે? ઓકે, તો ફરી પાછું આપણે બાજુમાં કાટકોણ ત્રિકોણ ડ્રો કરી દઈએ. tan ઇન્વર્સ ઓફ 1 upon વર્ગમૂળમાં 1 plus x² ને હું બીટા ધરી દઉં છું. તો 1 upon વર્ગમૂળમાં 1 plus x² is equal to tan બીટા. ઓકે, તો સપોઝ કે આ ખૂણો બીટા છે, સામેની બાજુ 1, પાસેની બાજુ વર્ગમૂળમાં 1 plus x². બરાબર છે? તો હવે આપણે કર્ણ સૂત્રનો છે નામ આપી દઉં છું. આ ABC. બરાબર? એક્ચ્યુઅલી આપણે ત્રિકોણમિતિય આંતરસંબંધનો જ ઉપયોગ કરીએ છીએ. ઓકે, ચાલો તો હવે શું થશે? AC બરાબર વર્ગમૂળમાં 1 નો વર્ગ વત્તા વર્ગમૂળમાં 1 plus x² નો વર્ગ, ધેટ ઇઝ 1 plus x² થશે. બરાબર છે? તો મને સાદું રૂપ શું મળી જાય છે? ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં x² plus 2. તો મળી ગયું x² plus 2. બરાબર છે? ઓકે, ચાલો માટે f of x is equal to cos beta માટે f of x is equal to ચાલો cos beta, તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ. બરાબર છે? ઓકે, તો આપણે મતલબ કે f of x જે આપ્યું છે આટલું જ લઈએ છીએ, એમાં જ આપણે કિંમત મૂક્યા કરી છે. બરાબર? ઇઝ ઇક્વલ ટુ આપણે આ ટર્મ્સ આપેલી છે એ આપણે પછી લખીશું. ચાલો તો આટલું કમ્પ્લીટ કરી દો. ઓકે, તો માટે f of x is equal to આખા વર્ગમૂળમાં x² plus 1 upon x² plus 2 લખી શકાય એના ઉપરથી. ચાલો હવે આપણે પક્ષમાં શું આપેલું છે? f of x is equal to x² plus a upon x² plus b whole raised to 1/2. એ આપણને પક્ષમાં આપેલું છે, તો એ વેલ્યુ અહીં બાજુમાં લખી દઉં છું. x² plus a upon x² plus b. બરાબર? whole raised to 1/2, that is વર્ગમૂળ. ચાલો હવે આ બંને પરથી શું લખી શકાય? તો કે 1 is equal to capital A અને 2 is equal to capital B. હવે આપણને માંગેલું શું છે? a plus b. તો 3. આ તમારો આન્સર છે. ઓપ્શન સી. ઓકે, લખો. ત્રીજો MCQ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. y is equal to sin inverse of sin x, જ્યાં for all x belongs to close -3 pi/2, -5/2 અને y is equal to mx
plus c into pi. तो small m plus c plus 2 is equal to ખાલી જગ્યા ऑप्शन ए -1, ऑप्शन बी -2, ऑप्शन सी 0 અને ઓપ્શન ડી 1. બરાબર છે? ઓકે. હવે દીકરાઓ ખાસ જોજો કે આપણને આ નોલેજ છે કે y sin inverse of sin x x હું ક્યારે લખી શકું જ્યારે x belongs to close -pi/2, pi/2. બરાબર છે? ઓકે. ચાલો હવે તમને અહીંયા શું આપેલું છે તો કે y sin inverse of sin x જ્યાં for all x belongs to close -3pi/2, -pi/2. તો એકવાર એકમ વર્તુળ પર નજર નાખીએ તો બ્લેક કલરથી જે બતાવ્યું છે બરાબર તો આ શું છે નેગેટિવ ડિરેક્શન છે ને રેડ કલરથી જે બતાવ્યું છે એ એન્ટી ક્લોકવાઇઝ પોઝિટિવ છે રાઈટ ઓકે હવે તમે પોઝિટિવ ડિરેક્શનમાં જશો તો આ p ઓફ 0 છે ને આ p ઓફ pi/2 છે એન્ટી ક્લોકવાઇઝ જાઓ તો આ બિંદુ p ઓફ -pi/2 થશે અહીંયા બરાબર બીડેસ બિંદુ આગળ આ p ઓફ -pi ને આ p ઓફ -3pi/2 છે બરાબર છે ઓકે તો અહીંયા આપણને x belongs to -3pi/2, -pi/2 આપેલા છે ખ્યાલ આવે છે ઓકે ચાલો હવે હું એડજસ્ટ કરું છું આપણે for all x belongs to close -3pi/2, -pi/2 આપેલું છે એના પ્રમાણે હું sin x ની વેલ્યુ એડજસ્ટ કરવાનો પ્રયત્ન કરું છું તો sin x ને માઈનસ ઓફ sin ઓફ માઈનસ x લખ્યું છે તમને ખબર છે કે sin of -x is equal to -sin x બરાબર છે ક્લિયર એટલે માઈનસ માઈનસ પ્લસ તો sin x ની વેલ્યુ એડજસ્ટ થઈ જાય છે ખ્યાલ આવે છે ઓકે હવે તમે જો કે માઈનસ ઓફ sin -x છે એટલે મેં શું લખ્યું છે sin of -pi -x બરાબર છે કારણ કે મારે આ નેગેટિવ રિએક્શન ક્લોકવાઇઝ જવાનું છે ખ્યાલ આવે છે જો એન્ટી ક્લોકવાઇઝ હોય તો આ બિંદુ કોણ છે p ઓફ pi ખ્યાલ આવે છે આ બિંદુ તમારું p ઓફ pi છે પણ આપણે આ નેગેટિવ ડિરેક્શનમાં જવાનું છે એટલે કે એ બિંદુ કોણ થશે p ઓફ -pi ખ્યાલ આવે છે ઓકે તો અહીંયા વેલ્યુ મૂકું છું માઈનસ ઓફ sin -x તો sin ઓફ -pi -x ચલો વિચારો તો પાઈ રેડિયન વિધેય બદલાતું નથી બરાબર છે તો શું આવશે આનું સાદું sin ઓફ -x બરાબર છે ત્રીજા ઘરમાં sin નેગેટિવ રૂપાંતર નેગેટિવ તો આની વેલ્યુ એડજસ્ટ થઈ જાય છે બરાબર છે ઓકે માટે y is equal to sin inverse of sin -pi -x ની કિંમત હું -pi -x લખી શકું છું કારણ કે x belongs to close -3pi/2, -pi/2 બરાબર છે ચાલો તો આને આપણે નંબર 1 આપી દઈશું ઓકે હવે y is equal to mx plus c pi એ આપણને આપેલું છે તો એને આપણે નંબર 2 આપી દઈશું ચાલો 1 અને 2 ને સરખાવી દઈએ તો 1 અને 2 ને સરખાવવાના છે બરાબર ઓકે તો mx આ -x તો m ની વેલ્યુ -1 મળશે અને -pi ને c + pi છે રાઈટ તો c ની વેલ્યુ કેટલી આવશે -1 જો તમે વ્યવસ્થિત લખી દેવું પહેલા હું pi વડું પદ લખી દઉં તો આ c pi બરાબર એટલે વત્તા mx લખી દઉં પછી કમ્પેર કરો તો બી કોઈ પ્રોબ્લેમ નથી ચાલો ચેક કરી લેવું તો c ની કિંમત -1 ને m ની વેલ્યુ કેટલી આવી જાય છે -1 રાઈટ ઓકે હવે આપણને શું પૂછેલું છે તો m + c + 2 પૂછેલું છે આપણને બરાબર તો કિંમત મૂકી દો -1 + 2 તો 0 તમારો જવાબ આવી જશે આની વેલ્યુ આવશે 0 તો ઓપ્શન સી એ તમારો આન્સર થશે બરાબર ઓકે તો m + c + 2 તો -1 + -1 + 2 0 રાઈટ ઓકે લો ચોથો દાખલો મોટા બ્રેકેટમાં cos inverse x plus cos inverse of છેડે કૌંસમાં x/2 + 1/2 into વર્ગમૂળમાં 3 - 3x²
છગડે કૌંસ પૂરો મોટો કૌંસ પૂરો ઇઝ ઇક્વલ ટુ કેપિટલ A for all x belongs to close 1/2, 1. તો કેપિટલ A બરાબર ખાલી જગ્યા ઓપ્શન A 1/√3, ઓપ્શન B √3, ઓપ્શન C 1 અને ઓપ્શન D -1. બરાબર છે? ઓકે, ચાલો તો આજે આપ્યું છે લખી દઈએ છે નંબર 1 આપી દઈએ. હવે આ cos ઇન્વર્સ x ને બીજા કરું છું. આપણને બોક્સમાં આપ્યું છે for all x belongs to close 1/2, 1. બરાબર છે? એટલે બીજા પ્રથમ ચરણમાં જ છે. બરાબર છે? ઓકે, ચાલો ત્રિકોણમિતિ આંતરસંબંધનો ઉપયોગ કરીશું. બરાબર છે? ઓકે, તો cos ઇન્વર્સ ઓફ x બરાબર થીટા છે તો એના પરથી હું sin થીટા મેળવી શકું છું. ઓકે, તો cos થીટા x = x/1. આ થીટા છે, પાછળની બાજુ x, કર્ણ 1, તો સામેની બાજુ વર્ગમાં 1 - x² આવી જશે. બરાબર છે? તો મને શું મળી જાય કે sin થીટા = વર્ગમૂળમાં 1 - x²/1. ધેટ ઇઝ sin થીટા = વર્ગમૂળમાં 1 - x². તો આપણી પાસે વર્ગમાં 1 - x² આવેલા જ છે. બરાબર? ત્યાં આપણે sin થીટા મૂકી દઈશું. અહીંયા જે x છે એને આપણે શું કહીશું? cos થીટા કહીશું. ખ્યાલ આવે છે? ઓકે, હવે દીકરાઓ સમજો કે cos ઇન્વર્સ તો મને કયું ફોર્મ જોઈશે? cos ઇન્વર્સ તો ઓફ cos ઓફ કોઈ પણ ખૂણો. બરાબર છે? એ લાવવાનો છે એટલે અંદર મારે cos નું ફોર્મ જોઈએ છે. એટલે મારે આ 1/2 ને √3/2 ની કિંમત કેવી રીતના મૂકવાની કે જેથી આ છગડે કૌંસ સાથેનું cos ઓફ બરાબર નું ફોર્મ આવે. તો x ની કિંમત cos થીટા છે તો બાજુમાં 1/2 ની કિંમત મેં શું લખી છે? cos π/3. બરાબર છે? ઓકે, પ્લસ વર્ગમાં 1 - x ની કિંમત sin થીટા લખીશ તો √3/2 ની કિંમત હું શું લખીશ? sin π/3. સમજાય છે? તો જ આ છગડે કૌંસ સાથેનું cos ઓફ નું ફોર્મ આવશે. સમજ પડે છે? ઓકે, તો આટલું કમ્પ્લીટ કરો. ઓકે, તો આનું સદરૂપ આપીશું. એક એટલે બધા સ્ટેપ મળી જ ગયું છે. માટે થીટા પ્લસ cos ઇન્વર્સ ઓફ છગડે કૌંસનું સદરૂપ શું થશે? cos ઓફ π/3 માઈનસ થીટા. બરાબર છે? ઇઝ ઇક્વલ ટુ કેપિટલ A. તો આને હું નંબર 3 આપી દઈશ. ખ્યાલ આવે છે? ઓકે, હવે પક્ષમાં આપ્યું છે x belongs to close 1/2, 1 which double implication 1/2 lesser equal to x lesser equal to 1. પ્રથમ ચરણમાં cos ઘટતું વિધેય છે. તમે જો કે ખૂણો 0 થી π/3 તરફ જાય છે તો કિંમત શું થાય છે? 1 માંથી 1/2 થવાની. cos π/3 1/2 આપણને ખબર છે. ખ્યાલ આવે છે? ઓકે, sin π/3 √3/2. ખ્યાલ આવે છે? એટલે ખૂણો વધે પણ કિંમત ઘટે છે. બરાબર છે? તો પ્રથમ ચરણમાં cos ઘટતું વિધેય છે એટલે 1/2 lesser equal to x lesser equal to 1 તરીકે શું લખી શકાય? cos π/3 greater or equal to cos θ greater or equal to cos 0 અથવા cos inverse 1/2 greater or equal to cos inverse x greater or equal to cos inverse 1. બરાબર છે? ઘટતું વિધેય હોવાથી અસમતા અહીંયા જે આપી એના કરતા ઓપોઝિટ થઈ જશે. ઓકે, તો બંને સ્ટેપ પર શું લખી શકાય? વિથ ડબલ ઇમ્પ્લિકેશન π/3 greater or equal to θ greater or equal to 0. બરાબર? એટલે કે 0 લેસર ઇક્વલ ટુ θ લેસર ઇક્વલ ટુ π/3 આવી ગયું. -1 હવે આપણે ઉણી કરીશું તો -1 કેવો છે? લેસ ધેન 0 છે. તો -π/3 લેસર ઇક્વલ ટુ -θ લેસર ઇક્વલ ટુ 0 થશે. ઓકે, હવે અહીંયા જો તો cos ઇન્વર્સ ઓફ cos ઓફ π/3 માઈનસ થીટા. તો આ અસમતામાં π/3 એડ કરીશું તો વિથ ડબલ ઇમ્પ્લિકેશન 0 લેસર ઇક્વલ ટુ π/3 માઈનસ થીટા લેસર ઇક્વલ ટુ π/3. બરાબર છે? ઓકે, તો વિથ ડબલ ઇમ્પ્લિકેશન π/3 માઈનસ થીટા belongs to close 0, π/3. બરાબર? એટલે cos ઇન્વર્સ ઓફ cos of π/3 minus theta is equal to π/3 minus theta લખી શકું છું. સમજાય છે? ક્લિયર? ઓકે, તો આખું જે આપણે લીધું છે એને આપણે નંબર 4 આપીશું. બરાબર છે? ઓકે, હવે 3 અને 4 પરથી તો થીટા પ્લસ
ઓકે, અને આપણે છગડીયા કૌંસને આપી દઈએ છે, તો આ છગડીયા કૌંસ સાથેનું શું મને મળી જાય છે? π/3 માઇનસ થીટા. બરાબર છે? ઇઝ ઇક્વલ ટુ કેપિટલ A, માટે કેપિટલ A ઇઝ ઇક્વલ ટુ π/3. આ તમારો આન્સર થશે, રાઈટ? ઓકે, હવે આપણને tan A પૂછેલું છે, સોરી A નથી પણ શું છે? tan A પૂછેલું છે. A પૂછેલું હોય તો π/3 આવતે, બરાબર છે? તો tan A ઇઝ ઇક્વલ ટુ tan π/3 ઇઝ ઇક્વલ ટુ √3. તો આ તમારો આન્સર થશે. ઓકે દીકરાઓ, ક્વેશ્ચનમાં જરા જોજો, A નથી પણ શું પૂછેલું છે? tan A પૂછેલું છે. A પૂછેલું હોય તો π/3 આવતે, પણ tan A પૂછેલું છે એટલે આપણો આન્સર શું થઈ ગયો? √3. બરાબર છે? ઓકે, તો ઓપ્શન બી એ તમારો આન્સર થશે. ફરીથી કહું છું, ક્વેશ્ચનમાં સુધારજો, કેપિટલ A નથી પણ tan ઓફ કેપિટલ A શોધવાનો છે. ઓકે, લખો. થેન્ક યુ વેરી મચ.